આવતીકાલથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। આવતીકાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતને ગમરોળશે। રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકશે। આવતીકાલથી અમદાવાદમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કાલે આણંદ, વડોદરા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, તાપી, ડાંગ, નર્મદામાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આવતીકાલથી 3 દિવસ મેઘરાજા કે જેઓ ગુજરાતને કમરોળવાના છે। રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકશે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલથી અમદાવાદ કે જ્યાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ સાથે કાલે આણંદ, વડોદરા અને ભરૂચ કે જ્યાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તાર સુરત, નર્મદા, ડાંગ, તાપી આ તમામ જગ્યા પર પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવતીકાલથી મેઘરાજા કે જેઓ ગુજરાતને ગમરોળશે, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે। ફરી એક વખત વરસાદનો જે રાઉન્ડ છે તે આવતીકાલથી શરૂ થવાનો છે। આવતીકાલથી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ સાથે ફરી એક વખત વરસાદનો જે રાઉન્ડ છે તે પણ શરૂ થવાની વાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है, और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली, दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है। और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है, और बाकी जो ज़िला रहेगा इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है। बाकी जो ज़िला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है। 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, अहमदाबाद और आनंद के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भवथराट के लिए दिया गया है। और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है, मेहसाना, साबरकांठा, अरावली और बहराइच के लिए दिया गया है। और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महिसागर, वडोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है। बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। ત્યારે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે। ત્યારે ખાનગી હવામાન એજન્સી વિન્ડીનું શું અનુમાન છે તે પણ જાણે મારા સહયોગી ઝીલન પાસેથી। જી બિલકુલ પૃથા, હવે જે વરસાદની આગાહી આપવામાં આવી છે, ફરીથી આપણે તૈયાર રહેવું પડશે ભારે વરસાદ માટે, કારણ કે આપણે જોઈએ આ વિન્ડીના માધ્યમથી કે આજ બપોરની આ સ્થિતિ છે। આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, ધીમે ધીમે તે આગળ વધી રહી છે, અને આ જે તમામ વિસ્તારો છે, જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે પછી દાહોદમાં પણ જે ભારે વરસાદ, ગોધરાની અંદર પણ ભારે વરસાદ, અને હવે આ આવતીકાલની સ્થિતિ આપ જોઈ શકો છો। જેમ જેમ આ જે સિસ્ટમ આગળ વધી રહી છે, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ આ તમામ જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, પાટણ, થરાદ, પાલનપુર આ તમામ
તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે આપ જોઈ શકો છો કે આજે સૌરાષ્ટ્ર સિવાયનો જે આ બાકીનો જે ભાગ છે ત્યાં આ સિસ્ટમ જે રીતે આપણને જોવા મળી રહી છે, ભારે વરસાદ શનિ રવિમાં પણ અહીં આ તમામ વિસ્તારોની અંદર આપણને આ વિંડીમાં દેખાઈ રહ્યો છે. એટલે સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહી છે, કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ તો કેટલાકમાં જે વરસાદી ઝાપટા વરસી શકે છે. હવે આપ જે આ જોઈ રહ્યા છો તે સોમવારની પરિસ્થિતિ છે. સોમવારે ઓછો વરસાદ આપણને અત્યારે આ સિસ્ટમની અંદર જોવા મળી રહ્યો છે. એટલે કે એવું કહી શકીએ કે આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ જે રીતે હવામાન વિભાગે આપ્યું છે વિંડીના માધ્યમથી પણ આપણને એ જ જોવા મળી રહ્યું છે